જ્યારે રાજકારણ ત્વરિત લોકપ્રિયતાની દોડમાં હતું, ત્યારે કાગળ, કલમ અને ધૈર્યના સહારે એક નેતા સત્તાના સૌથી ઊંચા શિખર સુધી પહોંચ્યો. અહીંથી પ્રણબ મુખર્જીની કહાની શરૂ થાય છે. ફેક્ટ 1. 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના મીરાટી ગામમાં તેમનો જન્મ થયો. તેમનું બાળપણ સાદું હતું, જ્યાં શિસ્ત અને અભ્યાસને જીવનનો આધાર માનવામાં આવ્યો. ફેક્ટ 2. પ્રારંભિક શિક્ષણ સ્થાનિક શાળાઓમાં લીધું. ત્યારબાદ કોલકાતા યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનમાં અભ્યાસ કર્યો, જેના કારણે તેમની વિચારધારાને ઊંડાણ મળ્યું. ફેક્ટ 3. રાજકારણમાં પ્રવેશ પછી તેઓ રાજ્યસભાથી લોકસભા સુધી પહોંચ્યા અને નાણાં, સંરક્ષણ તથા વિદેશ જેવા કઠિન મંત્રાલયોની જવાબદારી સંભાળી, જ્યાં ફાઇલો પર તેમની મજબૂત પકડ પ્રસિદ્ધ રહી. ફેક્ટ 4. સંકટની ઘડીએ સમજૂતીનો માર્ગ કાઢવો તેમની ઓળખ બની. ગઠબંધન યુગમાં તેમને ટ્રબલ શૂટર કહેવાતા. ફેક્ટ 5. 2012માં તેઓ દેશના 13મા રાષ્ટ્રપતિ બન્યા, જ્યાં ગૌરવ અને સંવિધાનિક સંતુલનને સર્વોપરી રાખ્યું. કટ્ટર કોંગ્રેસી હોવા છતાં 2018માં RSSએ તેમને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા અને તેની ખૂબ ચર્ચા થઈ હતી.